સાહેબ, હાલ રાજ્યભરમાં ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં આ અઠવાડિયામાં ને આ મહિનામાં કેટલા કેસ આવી અને શું તકેદારી રાખવી છે? રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ IHIPના જે આંકડા નોંધાય છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટમાં માત્ર એક ટાઇફોઇડનો પોઝિટિવ કેસ જે છે નોંધવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જે છે એ પ્રાઇવેટ ઉપરાંત તમામ સરકારી હોસ્પિટલો પાસેથી પણ પ્રાઇવેટ ટાઇફોઇડ કે કોલેરા કે કોઈ પણ પાણીજન્ય રોગચાળાના કેસ આવે તેની માહિતી મેળવતા હોઈએ છીએ અને અનુસંધાને દરેકમાં કેસ બેઝ સર્વેલન્સ અને ખાસ કરીને ફોલોઅપની કામગીરી કરવામાં આવતી હોય છે. જે વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે ટાઇફોઇડ કમળાના કેસ નોંધાતા હોય ત્યાં દરેકનું કેસ બેઝ ટ્રેકિંગ જે છે એ કરાતું હોય છે. આ ઉપરાંત તે વિસ્તારમાં જ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો દ્વારા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે કે એટલે મહાનગરપાલિકામાં જે વિતરણમાં પાણી આપવામાં આવતું હોય છે એ વિતરણની અંદર ક્લોરિનેશનની માત્રા પણ સુનિશ્ચિત જે છે એ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત કોઈ જગ્યાએ અમને કેસીસ ઉપરાંત જો કોઈ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ નોંધાતા હોય તો ત્યાં ફૂડની ટીમ દ્વારા પણ ખાસ કરીને વેન્ડર જે ફૂડ વેન્ડર્સ અથવા જે લારી ગલ્લાવાળા જે છે એની પણ તપાસણી જે છે એ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ ખ્યાલ હશે કે આપણે રાજકોટ મહાનગરપાલિકા શાખા દ્વારા પાણી વિતરણ કરતા જગ વિતરણ કરતા તમામ ઉત્પાદકોને ત્યાંથી ડ્રાય સ્વરૂપે પાણીનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું. સાથે સાથે બરફના કારખાનેને ત્યાંથી પણ આપણે પાણીના સેમ્પલ લઈ એમાં બેક્ટેરિયાની માત્રા જે છે નક્કી નિર્ધારિત કરતાં વધુ આવે તો તેઓને વિતરણ બંધ કરવા માટે ભૂતકાળમાં નોટિસ પણ આપવામાં આવી હતી અને આ કામગીરી છે હવે સુનિશ્ચિતપણે દર મહિને જે છે આ કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો દરેક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે એન્ટી એપિડેમિક ડ્રગનો જથ્થો જે છે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. જે વિસ્તારોમાંથી પાણીના ભેળસેળની ફરિયાદો મળે એનું તાત્કાલિક રિપેરિંગ થાય એ માટે અમારા મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક જે છે વોર્ડ એન્જિનિયર સાથે સંકલન જે છે કરવામાં આવતો હોય છે અને તાત્કાલિક રિપેરિંગ પણ આપવામાં આવતો હોય. જેટલી પણ ફરિયાદો આવે છે તમામનું ટ્રેસિંગ પણ જે છે કરવામાં આવતું હોય છે અને કમ્પ્લીટ થઈ છે કે નહીં, સુનિશ્ચિત થઈ છે કે નહીં એનું વેરિફિકેશન પણ આરોગ્ય શાખા જે છે એ કરતી હોય છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસ હોય ત્યાં 2 અઠવાડિયા સુધી સઘન સર્વેલન્સ જે છે એના માટે અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ટીમ બનાવીને જોઈન્ટ ટીમ દ્વારા સર્વેલન્સ જે છે એ કરવામાં આવતું હોય છે અને અમુક વિસ્તારોમાં જ્યાં પીવાલાયક પાણીમાં કોઈ કન્ટામિનેશનની ફરિયાદ હોય અથવા કોર્પોરેશનનું પાણી ન પહોંચતું હોય અને કોઈ અન્ય વપરાશમાં પાણી લેવાતું હોય તો એવા વિસ્તારમાં ખાસ કરીને પેરીફરીના અમુક વિસ્તારો જે છે અથવા કન્સ્ટ્રક્શન સાઇટ જે છે એમાં જે બોરવેલનું પાણી વપરાશમાં લેતો હોય તો એનું પણ ક્લોરિનેશન કરવા માટે જે તે કન્સ્ટ્રક્શન સાઇટના જે વ્યક્તિ હોય જવાબદાર વ્યક્તિ એને પણ સૂચનાઓ આપવામાં આવે છે. આ મહિનામાં કેટલા કેસ સામે આવ્યા છે? આ મહિનામાં કુલ જે છે જાન્યુઆરી 1થી જોવા જઈએ તો આજ દિન સુધી અત્યારે પહેલો મહિનાનો મીન્સ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં માત્ર એક જ કેસ છે ટાઇફોઇડનો રજીસ્ટર થયો છે. ગત વર્ષમાં ટોટલ 160 જેટલા કુલ એક વર્ષના કેસીસ 160 જે રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલા છે. સાહેબ, કેટલા સેમ્પલો પાણીના લેવામાં આવ્યા છે હાલ કોઈ પ્રાથમિક માહિતી? હાલ જે છે ગત સપ્તાહે પાણીના રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટની જે છે ચકાસણી કરવામાં આવેલી હતી. ટોટલ 554 રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ જે છે કરેલા હતા. તમામમાં ક્લોરિનની માત્રા જે છે આપણને નિયત ધારાધોરણ મુજબ મળેલી છે. અન્ય કોઈ ફરિયાદો મળે છે સાહેબ ગંદા પાણીની કે કી? જી, અત્યારે કોર્પોરેશનની જે અમારી આરોગ્ય શાખા જે છે એમના જે વોટરબોર્ન ડિઝીઝ આવતા હોય છે એમાં સર્વેલન્સ જતાં અત્યારે કોઈ કમ્પ્લેન હાલ અમારી પાસે રજીસ્ટર થયેલ નથી, પરંતુ ફરિયાદો જે છે વોટરવર્ક શાખાને અને જે તે કન્સર્ન વોર્ડ એન્જિનિયર જે છે એને અમારી RMC ઓનલાઈન વેબસાઇટ દ્વારા મળતી હોય છે અને એનું તાત્કાલિક રિપેરિંગ પણ થતું હોય છે. સાહેબ, ગેરકાયદેસર પાણીના જગ વેચતા હશે તો તેની સામે પણ હવે ઝુંબેશ શરૂ? અત્યારે હાલ જે છે આપણે ગત વર્ષે 2 વખત ઉનાળાના સમયગાળા દરમિયાન આપણે ઝુંબેશ કરી હતી. આ વખતે પણ આ ડ્રાઈવ જે છે માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે જે પ્રાઇવેટ વિક્રેતાઓ જે વોટરના કેન અથવા બરફના વિક્રેતાઓ જે છે એને ત્યાં આપણે આ ડ્રાઈવ જે છે એ શરૂ રાખશું. સાથે સાથે ફૂડ ટીમને પણ એલર્ટ મોડમાં રહેવાનું કીધું છે અને ખાસ કરીને પ્રોડક્શન યુનિટ જે આવતા હોય અને એમાં રો મટીરિયલમાં કોઈ ખરાબ વસ્તુઓ વપરાતી નથી. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો કોલ્ડ ડ્રિંક્સ, છાશ, પેરિસેબલ આઇટમો ઉપરાંત જે છે ઘણી વખત ગુલ્ફી કે એવી કોઈ બાબતો જે છે કે જેના કારણે રોગચાળો મોટાભાગે ફેલાતો હોય છે તો એ તમામની જે ચકાસણી જે છે એ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી છે.